નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા એજ્યુકેશન એન્ડ મોશન. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા અને એનું કાર્ય શું હશે એની પણ સાથે સાથે ચર્ચા કરીશું. વિદ્યુત ડાયપોલ એ ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે, તો ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, પહેલાં ડાયપોલ વિશે ફરીથી એકવાર જ્ઞાન મેળવી લઈએ કે ડાયપોલ આપણે કોને કહેતા હતા. તો કે ભાઈ બે સમાન મૂલ્યના વીજભાર લેતા હતા કે જેમની સંજ્ઞા અલગ અલગ હોય અને તેમના વચ્ચેનું સેપરેશન ડિસ્ટન્સને 2a લેતા હતા, એટલે કે છૂટું પાડતું અંતર, રાઈટ. તો આજે સમગ્ર રચના બનતી હતી જ્યારે 2a વેરી સ્મોલ, ઘણું જ નાનું હોય, ત્યારે જે આ સમગ્ર રચના બનતી હતી, સમગ્ર તંત્ર જે બનતું હતું એને આપણે શું કહેતા હતા? ડાયપોલ. ઓકે, ચેપ્ટર નંબર 1 ની અંદર ડાયપોલને જ્યારે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હતો, રાઈટ, ત્યારે આપણે ટોર્કનું સૂત્ર જોયું હતું. ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. કંઈક યાદ આવ્યું મિત્રો? અચ્છા, નહીં સમજ પડી તો ફરી પાછા આપણે સમજવાનો પ્રયત્ન કરશું, ચિંતા ના કરતા. આ ખાલી એકવાર આપણે ઝડપથી રિકોલ મેળવી લઈએ. ક્લિયર છે? અચ્છા, સૂત્ર શું મળ્યું હતું? ડાયપોલ મોમેન્ટ. જ્યારે પણ આપણે ડાયપોલની ચર્ચા કરતા હોઈએ ત્યારે ડાયપોલના સ્ટ્રેન્થની વાત આવે, અને જ્યારે સ્ટ્રેન્થ સાથે જોડાયેલો શબ્દ આવે એટલે આપણે ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરવાની હોય. અને ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ આપણે કહેતા હતા કે કોઈ પણ એક ચાર્જનું મેગ્નિટ્યુડ ઇન્ટુ 2a, એટલે કે સેપરેશન ડિસ્ટન્સ. ક્લિયર છે? અને દિશા હતી નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફ. ક્લિયર છે? એટલે કે અહીંયા જો મારે દિશા દેખાડવી હોય ડાયપોલ મોમેન્ટની, તો કંઈક આ રીતે દેખાડી શકે, નેગેટિવ ટુ પોઝિટિવ. આટલો ટોપિક ક્લિયર છે? ઓકે, હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલને મૂકીએ ત્યારે શું શું થતું હશે વિદ્યુત ડાયપોલ સાથે, કયા કયા પ્રકારની રમતો રમાતી હશે, હા, એનો ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ ફિઝિક્સની અંદર. ખૂબ જ અગત્યનો ટોપિક, ખૂબ જ મજા આવશે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા ધ્યાન આપો. સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેતા હતા? કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યારે એકબીજાને સમાંતર હોય અને એમનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બી કેવું હોવું જોઈએ? સમાન. તો આપણે એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. તો કંઈક દોરીએ આ રીતે, સમાન વિદ્યુત ક્ષેત્ર, રાઈટ. આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ક્લિયર? અને એમાં આપણે એક ડાયપોલ દર્શાવીએ. ધારો કે આ ડાયપોલ દર્શાવી દીધો. આ છે પોઈન્ટ -q, આ છે ચાર્જ +q. અચ્છા, તો જ્યારે ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યુત બળ કઈ દિશામાં ઉદ્ભવશે? ઓફકોર્સ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઉદ્ભવે છે, આપણને ખબર જ છે. તો અહીંયા બળ લાગશે QE જેટલું, રાઈટ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. અહીંયા પણ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કઈ દિશામાં લાગશે? જ્યારે ઋણ વિદ્યુત ભારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકીએ તો વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે કે આ તરફ લાગશે, પણ એનું મૂલ્ય તો સમાન જ હશે, QE જેટલું. મેગ્નિટ્યુડ ઇક્વલ હશે, ડાયરેક્શન વિરુદ્ધ હશે. અચ્છા, એનો મતલબ એવો થયો, આમાંથી પહેલું વસ્તુ મને જાણવા મળ્યું, એક કોન્સેપ્ટ ક્લિયર રાખજો અહીંયા, કે ભાઈ આપણે ડાયપોલને કોઈ પણ પોઝિશનમાં મૂકીએ, કોઈ પણ એંગલ સાથે મૂકીએ તો ત્યારે બંને બળોનું મેગ્નિટ્યુડ કેવું રહે છે? સમાન રહે છે, એટલે કે મૂલ્ય સમાન રહે છે. એનો મતલબ એની પોઝિશન Fnet is equal to 0. જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે કોઈ પણ પોઝિશનમાં એના પર લાગતું બળ કેવું હશે? શૂન્ય હશે. અચ્છા, શૂન્ય બળ હોય એનો મતલબ શું? કે આ ડાયપોલ રેખીય ગતિ કરી શકે નહીં. આ બળના મૂલ્ય ભલે સમાન છે પણ એમની એક્ટ ઓફ લાઈન અલગ અલગ છે. અને જ્યારે એક્ટ ઓફ લાઈન અલગ અલગ હોય, ધારો કે આ સમજી લો આપણો ડાયપોલ છે, એક બળ આમ ઉપરની તરફ લાગી લેવું છે અને એક બળ
આમ નીચેથી ઉપરની તરફ લાગી રહ્યું છે તો શું થશે, આ ડાયપોલ આવી રીતે રોટેટ કરશે એટલે કે ઘૂમેગા, આમ ફેરવશે. ક્લિયર છે? પણ આમ આગળ વધી શકે નહીં કારણ કે એફ નેટ કેવો થઈ ગયો, 0 થઈ ગયો. અચ્છા, તો આ બળ આ તરફ બંનેની એક્ટ ઓફ લાઇટ ડિફરન્સ એટલે કે ડાયપોલ આ તરફ કંઈક ફરવાનો પ્રયત્ન કરશે. ક્લિયર છે એની મેળે? ઓકે, એનો મતલબ એવો થયો કે ટોર્ક એ 0 હોતો નથી ઓલવેઝ, એટલે કે ઓલવેઝ હંમેશા એને 0 કહી શકાય નહીં. રાઈટ? કોઈ કેટલીક પોઝિશનમાં 0 થશે એની પણ ચર્ચા કરીશું, પણ ટોર્ક એ 0 નથી. એફ નેટ 0 હોય અને ટોર્ક 0 ના હોય એટલે કોઈ પણ બોડી ચાર્જ ગતિ કરે એટલે કે રોટેટ થાય. ક્લિયર છે? અચ્છા, તો આ ડાયપોલ પણ આપણો શું થશે, રોટેટ થશે. આટલી ક્લિયરિટી આવી. આગળ ચાલીએ. ઓકે, ધ્યાન આપવાનો પ્રયત્ન કરજો મિત્રો, ખૂબ જ સરસ કોન્સેપ્ટ. એક પોઈન્ટ ક્લિયર કરીશ. ઓકે, સમજી લો કે આ મારો ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે ડાયપોલની દિશા આ છે -q થી +q તરફ. તો એણે બનાવેલો ખૂણાને આપણે કહીએ થીટા ઇનિશિયલ, એટલે કે પ્રારંભિક ખૂણો બનાવેલો છે એ રીતે મેં મૂક્યો છે. હવે ડાયપોલ આ તરફ આવવાનો પ્રયત્ન કરે છે, રાઈટ? પણ મારે તો વર્ક ડન શોધવું છે, એની સાથે સંકળાયેલી સ્થિતિ ઊર્જા જાણવી છે. તો મારે એને વિરુદ્ધ દિશામાં એટલું જ બળ આપીને કાઇનેટિક એનર્જીમાં ચેન્જ કર્યા સિવાય આ બાજુ રોટેશન કરાવવું પડશે. બિલકુલ સાચી વાત. તો કંઈક આવી રીતે રોટેશન કરાવીએ. ધ્યાન આપજો મિત્રો. ક્લિયર છે? આ +q, આ -q. અચ્છા, હવે આ જે એંગલ બન્યો એ થીટા ફાઇનલ. ક્લિયર? એટલે કે ડાયપોલ આ રીતે કંઈક ફરી રહ્યો હતો, એને આપણે એક્સટર્નલ ફોર્સ આપીને, રાઈટ, કાઇનેટિક એનર્જીમાં ચેન્જ થયા વગર એને આ ડાયરેક્શનમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો. બિલકુલ. તો આપણે કંઈક તો એક્સટર્નલ કાર્ય કરવું પડ્યું હશે, હે ને? તો આ એક્સટર્નલ કાર્ય શું એ તંત્રની ઊર્જા સ્વરૂપે સ્ટોર થાય? આપણે ભણી ગયા. રાઈટ, વેરી ગુડ. તો કઈ રીતે શોધી શકીએ આ કાર્ય? વિચારવાનો પ્રયત્ન કરો. તો જ્યારે પણ આપણે કાર્યની વાત કરતા હોઈએ એટલે આપણી પાસે વેરિયેબલ કાર્ય માટે સૂત્ર હતું f * dx. બિલકુલ સાચું સર. પણ અહીંયા તો f નેટ ઓલવેઝ 0, તો આ સૂત્રને વાપરી શકાય ના? તો એક બીજું કાર્ય યાદ આવે, એ છે ઇન્ટિગ્રેશન τ * dθ. એક યાદ આવ્યું મિત્રો? τ * dθ એટલે કે ટોર્ક અને ખૂણો. જ્યારે પણ f નેટ 0 હોય પણ τ 0 ના હોય તો કાર્ય માટે આ સૂત્ર આપણે બિલકુલ વાપરી શકીએ, કેમ કે અહીંયા ટોર્ક વેરિએશન આવે છે. ક્લિયર? અચ્છા, બહુ સરસ મજાની વાત. હવે અહીંયા ધ્યાનથી જોજો મિત્રો. હવે અહીંયા જે પણ વર્ક ડનની વાત કરીશું, અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિકની વાત કરીશું આપણે. ઇલેક્ટ્રિક એટલે કે વર્ક ડન એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ દ્વારા થયેલું કાર્ય. ક્લિયર છે? ટોર્કનું સૂત્ર આપણે હમણાં જોઈ ગયા હતા, યાદ હોય તો torque τ = P × E. ચેપ્ટર નંબર 1. ક્લિયર છે? અચ્છા, હવે અહીંયા બહુ જ કન્ફ્યુઝન થાય છે વિદ્યાર્થીઓને કે સર આવું કેમ? આના પાછળનું રીઝન બહુ છે. રીઝન તમે જો, જ્યારે પણ હું ઇક્વેશન મૂકીશ આ ટોર્કનું P E sin θ, ક્લિયર છે, અને આ dθ, તો આ ડોટ પ્રોડક્ટ છે, તો ત્યાં તો cos θ પણ આવશે. બિલકુલ સાચી વાત. તો સર શું કરીએ? પહેલા તો ડાયરેક્શન શોધવાનો પ્રયત્ન કરીએ. જ્યારે પણ ક્રોસ પ્રોડક્ટની ડાયરેક્શન શોધવી હોય, અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હું તમને રાઈટ હેન્ડ થંબ રૂલ શીખું છું, ધ્યાનથી શીખી લેજો કે ટોર્કની ડાયરેક્શન મારે શોધવી છે. ટોર્ક ફરે છે, કઈ બાજુ ફરે છે પહેલા તો એ ધ્યાન કરો. આ ડાયપોલને કઈ બાજુ ફેરવે છે? આ રીતે. ક્લિયર? તો હું જે દિશામાં ફરતું હશે એ દિશામાં જમણો હાથ લેવાનો છે. કયો હાથ? જમણો. અને એ જમણા હાથની આંગળીઓને મૂવ કરાવીશ. આ બાજુ ફરે છે તો P × E, અથવા તો P આ બાજુ છે, E આ તરફ છે, તો P થી E સુધી ક્રોસ પ્રોડક્ટ લઈએ, P × E, તો મારો અંગૂઠો અંદરની તરફ જાય છે. બિલકુલ. હવે થીટા જુઓ, થીટા કઈ બાજુ પડે છે? આ તરફ.
તો શું એને આ રીતે હું મૂવ કરાવીશ, રાઈટ? તો આ રીતે મૂવ થશે તો થીટા બહારની તરફ છે. એનો અર્થ એવો થયો કે ટોર્ક અને થીટા વચ્ચે એંગલ કેટલું છે? 180. ક્લિયર છે? તો પહેલા તો અહીંયા જોઈ લો W ઇલેક્ટ્રિકલ, ધ્યાનથી આપ વિચારજો વિદ્યાર્થી મિત્રો. ઇન્ટિગ્રેશન અહીંયા લખું તો ઇન્ટુ d થીટા cos 180. ક્લિયર? અચ્છા, cos 180 ધેટ મીન્સ વોટ? કેમ કે બંનેની ડાયરેક્શન એકબીજાને વિરુદ્ધ હતી, હે ને? તો એની cos 180 ઇઝ ઇક્વલ ટુ વોટ? -1. તો જો -1 મૂકીએ તો અહીંયા શું લખી શકીએ? W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ટો ઇન્ટુ d થીટા. વાહ, બહુ સરસ મજાની વાત આપણને મળી ગઈ. ક્લિયર છે? ક્યાંથી ક્યાં સુધી? થીટા ઇનિશિયલ ટુ થીટા ફાઇનલ. ઇનિશિયલ થી ક્યાં સુધી જવાનું છે? ફાઇનલ સુધી. આપણને લિમિટ પણ મળી ગઈ. ચાલો, હવે આ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? જ્યારે ક્રોસ પ્રોડક્ટ આપણે છૂટું કરીએ ત્યારે PE sin થીટા. શું લખી શકીએ? PE sin થીટા. શું આ વેલ્યુ હું અહીંયા મૂકી શકું? બિલકુલ મૂકી શકું. ધ્યાન આપજો અહીંયા મિત્રો. તો W ઇલેક્ટ્રિકલ is equal to minus integration of theta initial to theta final PE sin theta into d theta. ક્લિયર છે? ઓકે, આગળ ચાલીએ. શું ડાયપોલ મોમેન્ટ કોન્સ્ટન્ટ? ઓફ કોર્સ. સમાન વિદ્યુત ક્ષેત્ર? ઓફ કોર્સ. તો શું આ ટર્મ્સ બહાર કાઢી લઈએ? કેમ કે વેરિયેબલ તો થીટા છે, માત્ર થીટા ચાલે છે અહીંયા, થીટાનું મૂલ્ય ચેન્જ થાય છે, રાઈટ? તો આ બંને જે અચળ રાશિ છે, કોન્સ્ટન્ટ છે, એને આપણે બહાર કાઢી લઈએ. ધ્યાન આપજો. W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE ઇન્ટિગ્રેશન થીટા ઇનિશિયલ ટુ થીટા ફાઇનલ sin થીટા ઇન્ટુ d થીટા. અચ્છા સર, ઇન્ટિગ્રેશન sin થીટા ઇન્ટુ d થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos થીટા. લખી લેજો મિત્રો, ના આવડતું હોય તો. ઇન્ટિગ્રેશન આ સૂત્ર છે sin થીટા ઇન્ટુ d થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos થીટા. સૂત્ર યાદ રાખવા જેવું, ભૌતિક વિજ્ઞાનમાં કામ લાગશે વારંવાર, રાઈટ? તો મૂકી દઈએ. તો W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ PE માઇનસ cos થીટા થીટા ઇનિશિયલ ટુ થીટા ફાઇનલ. હવે આપણને ખબર જ છે કે એકવાર અપર લિમિટ, એકવાર લોઅર લિમિટ, રાઈટ? તો પહેલા થીટા ફાઇનલ મૂકીએ તો ધ્યાન આપજો અહીંયા. W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE. ક્લિયર? શું લખી શકીએ? માઇનસ cos થીટા ફાઇનલ માઇનસ માઇનસ પ્લસ cos થીટા ઇનિશિયલ. ક્લિયર છે? બિલકુલ. હવે આ માઇનસ ને પણ જો આપણે અંદર ગુણી લઈએ તો શું મળશે? W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી વિચારજો મિત્રો, PE શું બનશે? શું આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે? ઓફ કોર્સ. cos થીટા ફાઇનલ પ્લસ માઇનસ માઇનસ cos થીટા ઇનિશિયલ. તો તમને જ્યારે વિદ્યુત ડાયપોલનું કાર્ય શોધવા માટે કહે, અને તે પણ કયું કાર્ય? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વડે થતું કાર્ય, તો કંઈક આ રીતે શોધી શકાય, અહીંયા સુધી લખી શકાય. તો શું મારે આ સૂત્ર યાદ રાખવું જોઈએ? હજુ પણ કહું છું, ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણા બધા સૂત્રો યાદ રાખવા જેવા છે. તો જ્યારે આપણે સ્માર્ટલી કામ કરી શકતા હોઈએ ત્યારે અલગ અલગ વેરિએશનના સૂત્રો યાદ રાખવાની જરૂર નથી, રાઈટ? હું કહું છું કયું સૂત્ર યાદ રાખવાનું અને કઈ રીતે કાર્ય શોધી શકાય એ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. જો આટલું સમજાઈ ગયું હોય તો મસ્ત સ્ક્રીનશોટ લઈ લો અને ઉતારવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? આગળ વધીએ. ઓકે, ચાલો અહીંયા ધ્યાન આપો. સાફ કરી નાખું છું, રાઈટ? स्क्रीनशॉट ले लीधो हशे? बिल्कुल सर. अभी तक ध्यान दे बच्चे. चलो देखो इधर શું મળ્યું આપણને? W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું હતું? PE ઇન બ્રેકેટ
cos theta final minus cos theta initial, રાઈટ. અને આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે, રાઈટ, એ કયા સ્વરૂપે સંગ્રહાશે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે. કેમ કે આની પાસે સ્થિતિ ઊર્જા છે, એ મળે છે, એના કારણે તો આ કાર્ય થાય છે, રાઈટ. અને શીખી ગયા હતા, શું શીખી ગયા હતા? W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. બહુ સરસ સર. તો આને આવી રીતે પણ લખી શકીએ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ W ઇલેક્ટ્રિકલ. બિલકુલ સર. તો શું આ સૂત્રને એટલે કે W ઇલેક્ટ્રિકલની કિંમતને હું અહીંયા મૂકી શકું? બિલકુલ મૂકી શકું. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE ઇન બ્રેકેટ cos theta final minus cos theta initial. ક્લિયર છે? અચ્છા, હવે આ જે છે ડેલ્ટા યુ, રાઈટ, સો એને આવી રીતના લખી શકું, યુ એટ થીટા ફાઇનલ માઇનસ યુ એટ થીટા ઇનિશિયલ. ડિફરન્સ છે ને? બિલકુલ લખી શકો સર. માઇનસ PE cos થીટા ફાઇનલ માઇનસ cos થીટા ઇનિશિયલ. બહુ સરસ મજાની વાત. હવે યાદ કરો મિત્રો, જ્યારે પણ આપણે સ્થિતિમાન શોધવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે ઇન્ફાનાઇટે આપણે સ્થિતિ ઊર્જા પણ શૂન્ય માની ચૂક્યા છીએ અને સ્થિતિમાનને પણ શૂન્ય માની ચૂક્યા છે. પણ જ્યારે આવો કેસ આવે તો કયા એંગલે એટલે કે કયા ખૂણે સ્થિતિ ઊર્જા શૂન્ય લઈ શકાય, રાઈટ? તો ભૌતિક વિજ્ઞાનમાં એવું કહેવામાં આવ્યું કે માની લો, ધારો કે U90 ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ એવો થયો કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે 90 અંશનો ખૂણો બનાવતો હોય ત્યારે તેની સ્થિતિ ઊર્જા કેટલી હોય? શૂન્ય હોય. ધારી લો, એવું કહેવામાં આવ્યું. પણ આપણે ધારવું નથી, કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ આ થાય છે કે નથી થતું, પોસિબલ છે? અહીંયા ધ્યાન આપજો મિત્રો. આ આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે, રાઈટ? આ આપણો ડાયપોલ 90 ડિગ્રી. ક્લિયર છે? આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ, રાઈટ? આ E, આ P ની દિશા, આ 90 અંશ બની ગયા, રાઈટ? વિચારો, અહીંયાનું સ્થિતિમાન આપણે V પ્લસ કહીએ અને અહીંયાનું વિદ્યુત સ્થિતિમાનને શું કહીએ? V માઇનસ. યાદ કરો કે પરપેન્ડિક્યુલર અંતરે સમાન વિદ્યુત ક્ષેત્રમાં, રાઈટ, આપણે કંઈક સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરતા હતા પોટેન્શિયલનો, તો કંઈક આવું હતું, ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ dr અથવા તો ડેલ્ટા R. કંઈ યાદ આવ્યું? હા, બિલકુલ સર, વેરી ગુડ. એનો અર્થ એવો થયો કે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ માઇનસ E, રાઈટ, ઇન્ટુ ડેલ્ટા R cos 90. cos 90 અને cos 90 ની વેલ્યુ કેવી? 0. આનું મૂલ્ય તો 0 થઈ ગયું. જો આનું મૂલ્ય 0 થઈ ગયું એનો મતલબ કે જેટલું પોટેન્શિયલ પ્લસ પર છે એટલું જ પોટેન્શિયલ ક્યાં છે? માઇનસ પર. એટલે કે અહીંયા અને અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન કેવું છે? સમાન છે. જો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો કાર્ય કરવું પડતું નથી. કેવી રીતે સર? કે આપણે ભણ્યા હતા W external is equal to Q into delta V. આ તો 0. તો W external is equal to 0. જો W external is equal to 0 તો આ પોઝિશનમાં સ્થિતિ ઊર્જા પણ કેટલી થઈ? શૂન્ય થઈ. ક્લિયર છે? એટલા માટે જ આપણે U90 એટલે કે જ્યારે થીટા ડિગ્રી, થીટા એંગલ બનાવતો હશે વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલ, ત્યારે આપણે એની સ્થિતિ ઊર્જા કેટલી માની લીધી છે? 0 માની લીધી છે. અને જે ફાઇનલ એંગલ જે આપણે ક્રિએટ કરીશું એને આપણે થીટા લઈશું, રાઈટ? તો U90 ઇઝ ઇક્વલ ટુ 0 ધારી લઈએ અને U થીટા ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ શું ધારી લઈએ આપણે? U એટ કોઈ પણ એંગલ થીટા. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. આ બંને મૂકવાનો પ્રયત્ન કરીએ. ફાઇનલ આપણને આન્સર શું મળે છે ચેક કરીએ, રાઈટ? તો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. આ સમજાઈ ગયું હશે? ઓકે, ઇધર ધ્યાન દે. ઓકે, વેલ્યુ પુટ કરીએ. U થીટા ફાઇનલ ની જગ્યાએ U થીટા U90
ઇનિશિયલ રાઈટ ધારો કે 90 ફરતી મેં કરાવ્યું પહેલા એંગલ કેટલો બનાવતો હતો 90 પછી મેં રોટેટ કરાવ્યું રાઈટ તો શું મળશે માઈનસ PE રાઈટ cos થીટા થીટા ફાઇનલની જગ્યાએ આપણે શું લઈ લીધું છે થીટા લઈ લીધું છે એટલે થીટા ફાઇનલની જગ્યાએ શું મૂકીશ થીટા મૂકીશ ક્લિયર અને ઇનિશિયલ કેટલો રાખ્યો છે આપણે 90 તો માઈનસ cos 90 cos 90 ની વેલ્યુ કેટલી બેટા કેટલી 0 રાઈટ તો શું વધશે ને અહીંયા એનર્જી પર કેટલી છે 0 રાઈટ તો u theta is equal to minus PE cos theta ક્લિયર એનો અર્થ એવો થયો u theta is equal to minus P dot E ખૂબ જ સરસ આનો મતલબ એવો થયો કે તમને ડાયરેક્ટ જ પૂછવામાં આવે કે ડાયપોલને 60 ડિગ્રી એંગલ મૂકેલો છે એની સ્થિતિ ઊર્જા બતાવો કેટલી તો કશું જ કરવાનું નથી અહીંયા 60 ડિગ્રી મૂકી દેવાના અહીંયા u60 આન્સર મળી જાય ક્લિયર કોઈ પર્ટિક્યુલર એંગલ માટે આપણને સ્થિતિ ઊર્જા આપણે શું કરી નાખી વ્યાખ્યાયિત કરી નાખી કેમ વ્યાખ્યાયિત કરી શકીએ કેમ કે u90 આપણે કેવું માની લીધું 0 માની લીધું ધારણા લીધી ક્લિયર છે અચ્છા હવે યાદ શું રાખવું જોઈએ યાદ માત્ર આ એક જ સૂત્ર રાખવાનું છે અને એના પરથી આપણે કાર્ય પણ શોધી શકીએ કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ ચાલીએ આગળ મિત્રો ચાલીએ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ આ સૂત્ર મેળવ્યા બાદ હવે માત્ર ને માત્ર તમારે આ સૂત્ર જ યાદ રાખવું જોઈએ અને કાર્ય કઈ રીતે શોધી શકાય સમજાવું એ ધ્યાન આપજો તો સ્થિતિ ઊર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ બહુ પહેલથી જ આપણે જાણીએ છીએ આપણને ખબર છે કે W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ હા ખ્યાલ જ છે રાઈટ તો W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ નો અર્થ શું થાય u થીટા ફાઇનલ માઇનસ u થીટા ઇનિશિયલ એટલે કે જે ખૂણા આપ્યા હશે એ વારાફરતી ધારો કે 60 થી 180 એ જઈએ છે તો ઇનિશિયલ 60 અને ફાઇનલ 180 એ બંનેની કિંમત વારાફરતી આ સૂત્રમાં મૂકીને શોધી લેવી જોઈએ અને બંનેની કિંમત અહીંયા મૂકી દેવી જોઈએ તો સમના સાથે તમને કાર્ય મળી જશે તો માત્ર આ બંને સૂત્ર પરથી જ તમારું કામ એટલું સરળ થઈ જશે કે તમને કાર્યમાં જરાક પણ તકલીફ નહીં પડે અને એની સંજ્ઞા પણ મળી જશે W એક્સટર્નલ શોધવું હોય તો ઓફકોર્સ W એક્સટર્નલ શોધવું હોય તો આ નેગેટિવ સાઇન નીકળી જાય રીઝન કેમ કે W એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U છે તો શું મળશે u થીટા ફાઇનલ માઇનસ u થીટા ઇનિશિયલ તો 1 અને 2 પરથી આપણે કાર્ય પણ સરળતાથી શોધી શકાય ક્લિયરિટી આવે છે મિત્રો કોન્સેપ્ટ સમજ પડે છે માત્ર આ બે સૂત્ર યાદ રાખવાની જરૂર છે ક્લિયર આરામથી MCQ પણ સોલ્વ થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે સ્થિતિ ઊર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી શેમાં તો કે ભાઈ વિદ્યુત ડાયપોલની ક્યાં તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એની ચર્ચા કરી અને કાર્યની પણ ચર્ચા કરી હવે કેટલા કેસીસ સ્ટડી કરવાના છે કે જ્યારે ડાયપોલ અલગ અલગ ખૂણે હોય એટલે કે અલગ અલગ એંગલે હોય ત્યારે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શું થાય ટોર્કનું સૂત્ર શું આવે તો ટોર્કનું મૂલ્ય આપણને શું મળે અને ફાઇનલ કે સ્થિર સંતુલનમાં છે અસ્થિર સંતુલનમાં છે વગેરે વગેરે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર તો અભ્યાસ કરતા રહો અને આગળ વધતા રહો બાય બાય